ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સાંજના 4:30 વાગે છે અને બધા ચા પાણી પીને નાનીજીનું તો એક જ કામ, આપણે અહીં જો કઈ કામ કરવાનું હોય, હા, બેઠા બેઠા પોરવાનું, એટલે થોડું પોરવાઈ જાય. ઘરે તો વર્ક ફ્રોમ હોમ આપણે કીધું ને ગઈકાલે, ઘરે બેઠા કામ કરવું હોય તા ઘરે તો કામ કરવાનું હોય એટલે કઈ એકલો ટાઈમ ન જાય પોરવાનો. ઘરે બેસીને કમાવાની આ તક છે. આ તકને ઝડપી લ્યો. જો કેવું ઝીણું ઝીણું પોરવેશ જો. જો અમારા એપાર્ટમેન્ટમાં બધી બાયું પોરવી છે. એ હાંજે પછી અગાસીમાં લઈને જાય પોરવા બધી. જો આટલા તો પોરવી નાખ્યા આજે. આ ઝીણા છે ને એટલે પોરવાય છે, મોટા ભાઈ ન પોરવાય. આવું બધું ઘરે બેઠા કામ કરે, બીજું તો કઈ કામ ન હોય. અને આ શું કરે? તમારું ખાનું સાફ કરું છું. Yes. વધારાના ગાભા કાઢું છું. ગાભા નથી, ઈ કપડા છે નહીં, એમાં અને ગાભા બધા થઈ ગયા છે. ઇમ્પોર્ટન્ટ છે. ગાભા થઈ ગયા છે, ઈ ગાભા. તે કરી નાખ્યા છે. મહેનત પણ નહીં ખાવાની. આટલા કપડા બધા જો, આ હારા કપડા ને ઈ ગાભા કે જો. આ જો, આ એકથી એક ચડિયાતા કપડા છે. જો આ તમે મોલમાંથી લીધા હોય ને, આ એક વખત પહેરેલા છે બધા. જો હા, હા. એમાં આ તો પહેર્યા જ નથી અને ગાભા કે પણ આ તો જમણા લીધો ક્યાંથી પહેર્યો? આ હમણાં કેટલાય ટાઈમથી નથી પહેર્યા. જો આ બધા એને આટલા ટી શર્ટ છે, એ એને ગાભા કહે છે. શું કેવું આને? જોજી સારું છે. આ તો એમ કે તમે જૂના થઈ ગયા, ગાભા જેવા નીકળો. નીકળો, ગાભા જેવા થઈ ગયા, નીકળો. એમ. હા, હું કયો નાનાજી? તો બીજું શું હાલે? બસ આજે આયુર્વેદની એક બીજી ટિપ્સ હું આપવા માંગુ ઓહો, તો મારે પલોઠી વાળીને બેસી જવું પડે. જો તમને બતાવું, મને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસથી પીડાતા જે દર્દીઓ હોય અને ડાયાબિટીસ એને 300 ઉપર રહેતું હોય અને એને જો કંટ્રોલ કરવું હોય તો જો આ છે ને, આ છે પનીરના ફૂલ. જો પનીરના ફૂલ? હા, પનીરના ફૂલ ગાંધીની દુકાને મળશે. બરાબર. આ તમારે 100 ગ્રામ લઈ આવો ને એટલે ઘણા બધા આવે. હા. સાંજે કાચના અડધો પાણીનો ગ્લાસ ભરી એમાં આવા 4 થી 5 ફૂલ નાખી દેવાના, સવાર સુધી પલળવા દેવાના ને સવારે નૈણા કોઠે એ પાણી પી જવાનું. બરાબર. તમે પેલા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવી આ ફૂલ ચાલુ કરી અને 8-10 દી પછી કરાવજો, તમારો ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયો હશે. એ આપણી ગેરંટી. વાહ. જો મિત્રો, આટલું બધું ઘરે બેઠા આપણને જાણવા મળે છે કે પનીરના ફૂલને પલાળવાના 4 થી 5 અને પછી પીવાના. પછી પાણી સવારે નૈણા કોઠે પી નૈણા કોઠે પીવાના. તમારું ડાયાબિટીસ 10 દિવસમાં કંટ્રોલ થઈ જાય. કંટ્રોલ એટલે હાવ કંટ્રોલ ને ગેરંટી સાથે. 150 થી 160 રહે. જો મને પોતાને જાત અનુભવ છે અને નાનાજી પોતે પીવે છે. હું પીવું છું આ એને એટલે તમારી પાસે છે. હા, પણ સાથે કાળજી રાખવી. હા, પછી ખાવાનું નહીં. પછી આ પીને તમે 2 પેંડા ખાઈ લો તો પાછું જ્ઞાન ને હોય. એટલે કાળજી તો રાખવાની જ છે પાછી. ડાયાબિટીસ વાળાને કાળજી તો રાખવી જ પડે. પણ આ છે ને અક્ષીર ઉપાય છે, વગર ખર્ચાનો ઉપાય છે. અને ઘરે બેઠા આયુર્વેદિક ઉપાય કરવો હોય તો આ તમે ચાલુ કરી દો. બરાબર. હા, 50 રૂપિયાના ફૂલ આવે. અને જો નાનાજી કે નાનીજી કે નહીં 50 ને નહીં, 30 રૂપિયાના 100 ગ્રામ આવે. 30 રૂપિયામાં ડાયાબિટીસ ગાયબ. બોલો. હા, એટલે જુનાગઢ 30 ના આવે છે, અહીંયા કેટલા ના એ આવે તો ખબર પછી નહીં. જુદા જુદા એટલે ગામમાં 30 જુદા કે જુદા. વધીને 35, 2-5 રૂપિયાનો એમાં ફેર કઈ હોય. લાંબો ફેર ન હોય. એટલે 30 રૂપિયામાં તમારું ડાયાબિટીસ ગાયબ. ને આજે જ લઈ આવીને કોમેન્ટ કરો કે તમે ચાલુ કર્યું કે નહીં. હા, જેને ડાયાબિટીસ છે ઈ હો. હા, તો હવે આજે છે ને હું તમને કાવ્યાની ગિફ્ટ લેવા જવાનું છે. હા. તો આપણે હા, જાય. અમે આવીશું. હા, તમને હું મોટા મોલ દેખાડું આજે. તો સારું લ્યો. બહુ મોટા જબરા મોલ દેખાડું. અમારા ગામડામાં કઈ મોલ ન હોય. હા, જુનાગઢમાં નથી. જુનાગઢમાં છે ડી માર્ટ છે, હા, પછી અહીંયા ઓલું કેવું વી માર્ટ છે. એ ડીમાર્ટ Reliance વીમાર્ટ છે. નહીં,
આજ વખતે હું તમને બહુ મોટા મોલ દેખાડું. રિલાયન્સ છે. એ રિલાયન્સ નહીં, એ તો આપણા ઇન્ડિયાના છે બધા. હું તમને આજે બહુ મોટા મોલ દેખાડું. હાલ કાવ્યાબેનને આવવા દો, કાવ્યના લેવાનું કે અમારે કઈ લેવું ન હોય. તમે લઈ લ્યો. કાવ્યનો જન્મદિવસ છે એટલે જાય એને હારે જોઈ આવી. તમે લઈ લ્યો એકાદું. હું અમારે ના રે. કઈ નથી લેવું. તમારે આ જબ્બાન પેન્ટ ત્યાં ન મળે. નહીં, મારે તો શું છે કે ખાદી ભંડારમાંથી જ ગોતું. હા, હમણાં કાંઈ નથી સીવડાવવા કપડાં. હવે ઉનાળામાં. ઉનાળામાં. હો. તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં અને કાવ્યાબેનને આવવા દઈ, પછી આપણે મોટા મોલમાં જવાનું છે. હા, તો જો હવે અમને છે ને ચેતન મોલમાં લઈ જાય છે. સિયાન લઈ જાવીશ. હું તો કયો બોલો સિયાન લઈ જવાની છે. હે સિયા તાર આવું ક્યાં તાર બેહી જવાનું પૂછવાનું હેલ લઈ જા. બેહી જવાનું સભામ જવાનું કાવ્યને સભામ ન જ જાવ એને સભામ જાવ કાસિયા. તો જો બધા તૈયાર થઈ ગયા છે. મોલમાં લઈ જઈશ અમને. ક્યાં મોલમાં લઈ જશે તો કયો એ નહીં કહેવામાં આવે, એ નહીં કહેવામાં આવે બેહી જવાનું. છે. ખારું તો હાલો બેહી જાય. બધા ગોઠવાઈ ગયા છો ગાડીમાં. હું મમ્મી આગળ કાવ્યા છે, પપ્પા છે, ચેતન ગાડી ચલાવે છે. હવે અમે નીકળ્યા છીએ. હવે જોઈએ કયા મોલ પાસે લઈ જાય છે. નાસ્તા કરવા માંડ્યા લો. નતર ઊભી રહી કઈ તો નાસ્તો કરી દો. ફરાળી ચેવડો ખાધો નાનાજી એને એને. ખીચડી ફરાળી ખવાઈ ગઈ. બોટલ લઈ લે. કાઢી લઈ આવો. પપ્પા આવું બેન, તમે શું ખાધું? ફરાળી. સમોસા સમોસા. હે, પાણી હુકાઈ ગયું નથી, ઓછું થઈ ગયું. જો કેવું લાગ્યું નવસારીમાં નાસ્તા પાણીનું? જોરદાર. સરસ હો ભાઈ. તુમસીકુઈ એરિયા છે અને અહીંયા બધી ખાણી પીણીની જ વસ્તુ મળે. મિત્રો, નાનાજીને કાવ્યાને ખાસ તો કાવ્યાને નાસ્તો કરાવવાનો હતો, તો કાવ્યાબેનને નાસ્તો કરાવવાની જગ્યાએ બધાયનો નાસ્તો થઈ ગયો. કારણ કે આ લોકો 11 રહ્યા હતા તો એને ફરાળી ને અમે બધાએ પછી આ અને પાણીપુરી સમોસા ને એવું બધું ખાધું ને જો પાણીની સલાહ કરે છે. રસ્તામાં આવતા આવતા વચ્ચે નાસ્તો થઈ ગયો છે. હજી કઈ કરવાનું જ તારે? હું ખવડાવો ઈ. કાંઈ નહીં જડે. હવે જો કેટલી પબ્લિક છે, આમ જો નાસ્તો કરવા માટે કેટલી પબ્લિક ઊભી છે. તો ચાલો મિત્રો, હવે પાછા આપણે આગળ વધીએ છીએ કારણ કે નાસ્તા પાણીનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે અમે બધા આવી ગયા છીએ મોલમાં નાનાજીને ફેરવવા. તો આ મોટો 4 માળનો. ચાલો મિત્રો, હવે અંદર જઈએ છીએ. ખાવું? તારા પર્સ લેવું? મારે પર્સ લેવું છે. ઉતારી જ છે અંદર. પૂછવાનું નહીં. તેના પર દેવા. ના પાડે તો મૂકી દેવા. તમારે શું લેવાનું? મારે આ મોલ વાળાના આશીર્વાદ. આવ્યા નહીં હાલ. બધા ઉપર હોય કપડા બધા. ધીમે હાલજો. હા, કાઉબેન ની ખરીદી તો ચાલુ જ રહેવાની. મહેંદી કોણ ચાલુ કર્યો? સારા લાગે. કલર સરકાવે કેવો કલર છે?
નહીં કે એના ન મળ્યો એટલે ધીમે બાંધ હવે પેન્ટ જોવે જે નીચે ગ્રે કલર છે ને ઈ સરસ છે જો આ કલર સરસ છે એવો છે ય નહીં તમારી પાસે નવા તો ભાઈ કડક છે આ કેટલો ચલો બરો મેં કાંઈ નથી તમારું છે બધું આપણે કાંઈ લીધું લઈ લેવાય એક વસ્તુ નથી લીધી થોડી ના પાડેલી ના જ પાડીશ તો લઈ લે હજી હા એમ કે નીચે વસ્તુ મળે છે ડિપાર્ટમેન્ટ આપણો નહોતો હવે નીચે ડિપાર્ટમેન્ટ છે હવે ઈ નીચે પોતાની ખરીદી કરશે હવે શું લેવાનું તારે જોઈ લે ભાઈ હાલ તને ઈચ્છા પૂરી થઈ જાય મસ્ત છે લઈ લે 1300 રૂપિયાની છે DJ. હવે આપણે કેમ કરી લીધું લઈ લે હાલ આપણા તરફથી જો ગમે તે લેવાનું બોલ બધી અલગ અલગ વેરાયટી છે You can get some. ₹5000 ખરીદી ઉપર દાંડિયા પાસ ફ્રી આપ્યો પણ એક દિવસ સમજાજો ને એક દિવસ શું બરાબર છે તમારે જવાનું 5 દિવસ મારે જવાનું પાગલા પાડી દે પાંગલા પાડી દે જો ફ્રી પાસ જોયું ને મિત્રો પાસે ફ્રી આવી ગયો હાલો આવ્યા દાંડિયાનો પાસે ફ્રી આવી ગયો અહીંયા દાંડિયા રાસનો તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામી નારાયણ જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો